તો આ તરફ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર આવ્યા છે। મોટા સમાચાર શું આવ્યા છે તેના પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે તેને લઈને આ મોટા સમાચાર। 5 પૈકી 2 બેઠક આમ આદમી પાર્ટીએ માંગી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઈશુદાનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। ખાસ જણાવશો કે જે પેટા ચૂંટણી છે એનામાં પણ ગઠબંધન થશે એવી કોઈ માહિતી છે, આપની શું પ્રતિક્રિયા? જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને લડી રહ્યા છે। અમે 26 લોકસભા ઉપર જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે ત્યાં પણ કોંગ્રેસ અને આમ આદમી મજબૂતાઈથી લડી રહ્યા છે, જ્યાં આમ આદમીના ઉમેદવાર છે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી લડી રહ્યા છે। સાથે સાથે પેટા ચૂંટણીમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જ ચૂંટણી લડાશે। એટલે જ્યાં પણ જે સીટ શેરિંગમાં જે આવી, માન લો કે સ્વાભાવિક છે કે વિસાવદર છે એ આમ આદમી પાર્ટીની સીટ હતી જે રાજીનામું આપ્યું હતું, એટલે વિસાવદર સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીએ ડિમાન્ડ કરી હતી। બીજી સીટો મોટાભાગની 4 સીટ છે એ કોંગ્રેસની જ છે, છતાંય માન લો કે કોંગ્રેસ જો એમાં એગ્રી થશે તો ઠીક છે, નહીં તો કોંગ્રેસનો ઉમેદવાર હશે તો ત્યાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મજબૂતાઈથી ચૂંટણી લડશે ને એકાદ દિવસમાં આ તમામ બાબત ઉપર ચર્ચાઓ થઈ અને નિર્ણય આવી જશે। બિલકુલ, લોકસભા માટે ઇન્ડિયા ગઠબંધનની વાત થઈ હતી, પરંતુ પેટા ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન લાગુ થશે એવું આપ કહી રહ્યા છો? બિલકુલ, પેટા ચૂંટણીમાં પણ જે 6 વિધાનસભાની છે, માનો કે વિસાવદરની અત્યારે નથી થતી પણ આગામી સમયમાં પણ ગમે ત્યારે ચૂંટણી થશે ત્યારે પણ ત્યાં ઇન્ડિયા ગઠબંધન લાગુ હશે। અને આ સીટ જેટલી આ 5 અત્યારે છે એમાં પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ છે। એટલે જ્યાં કોંગ્રેસ ઉતરશે ત્યાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે અને અમે મજબૂતાઈથી જે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જ્યાં પણ હશે અહીંયા અમે કોશિશ કરીશું જીતાડવાની, કારણ કે આ દેશ અને લોકશાહી બચાવવાની લડાઈ છે। બિલકુલ, શક્તિસિંહ ગોહિલ કે પછી હાઈકમાન્ડ સાથે આની અંગે કોઈ વાતચીત થઈ છે ઈશુદાનભાઈ? બિલકુલ, અમારે રોજે થાય છે, કારણ કે સ્વાભાવિક ઇન્ડિયા ગઠબંધનની જે નાની નાની બાબતો હશે, અમારી કમિટી પણ એક રચાઈ ગઈ છે ઇન્ટરનલી, એટલે અમારી ડિસ્કશનો થતી જ રહે છે ને અમારા માટે હવે કોણ ઉમેદવાર કયા પક્ષમાંથી લડે એ નહીં, પણ ઉમેદવાર છે એને જીતાડવું એ અમારા માટેનો મકસદ હોય છે। એટલે આમ આદમી પાર્ટીની અત્યારે ભલે 2 સીટ હોય પણ 26 ઉપર આમ આદમી મજબૂતાઈથી લડે છે, એમ જ અમે લડવાના છીએ। એવી જ રીતે પેટા ચૂંટણીમાં પણ અને અમારી ખૂબ જ ઇન્ટરનલ ડિસ્કશનો ડેલી જ્યાં જ્યાં હશે અહીંયા થતી રહે છે અને ખૂબ જ પોઝિટિવલી માહોલ સાથે આગળ વધી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન। આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો જે પ્રમાણે આગામી સમયમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ ગુજરાતમાં યોજાવાની છે ત્યારે તેમાં પણ ગઠબંધન થવાની પૂરેપૂરી શક્યતા નિકુલ માહિતી આપશે। નિકુલ, 5 બેઠકોમાં કઈ બેઠકો પર ગઠબંધન થઈ શકે છે, એટલે કે કઈ બેઠકો પર કોંગ્રેસ, કઈ બેઠક પર આપ લડી શકે છે, શું માહિતી? બિલકુલથી આમ આદમી પાર્ટીએ 5માંથી જે 2 બેઠક છે તેની અંદરની ટિકિટની જે માંગણી છે તે કરી છે। તેમાંથી જે વાઘોડિયા અને માનવદર બેઠક છે તે આમ આદમી પાર્ટીએ માંગી હોવાની જે માહિતી છે તે સામે આવી છે। મહત્વની બાબત છે કે લોકસભાની અંદર જે ગઠબંધનથી આપ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા છે તે જ રીતે વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ જાહેર થઈ છે જેમાં જે 5 બેઠકો જાહેર થઈ છે તેની અંદર પણ જે છે તે ગઠબંધનની જે ચર્ચા છે તે ચાલી રહી છે અને આપ અને કોંગ્રેસ વચ્ચે આ મામલે પણ જે છે તે અગાઉ પણ બેઠક થઈ ચૂકી છે અને આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે જે બંને વચ્ચે કઈ સીટની વહેંચણી થશે તેની અંદર જે છે ચર્ચા ચાલી રહી છે। મહત્વની બાબત છે કે આગામી 24 કલાકની અંદર આ જે છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા વાઘોડિયા અને જે માનવદરની જે બેઠક છે તેની જે ટિકિટ છે તે માંગવામાં આવી છે। જો કે 4 જે બેઠકો છે તે કોંગ્રેસ પાસે રહી હતી, પરંતુ હવે વધુ એક જે બેઠક છે તે આમ આદમી પાર્ટીએ માંગી છે અને તેની અંદર જે ચર્ચા છે તે ચાલી રહી છે। સાથે જે ચર્ચા પણ ચાલી રહી છે કે આ બંને બેઠકો પર જો ક્રોસ વોટિંગ થાય છે તો કયા ઉમેદવાર જીતશે તેને લઈને પણ અંદર ખાનગી એક સર્વે જે છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત છે કે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું કહેવું છે કે તેઓ 24 કલાકની અંદર આનો નિર્ણય લઈ લેશે અને સાથે જ તેમને જે 2 બેઠકો માંગી છે તેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ તેમને જે છે તે ચર્ચાઓ કરી છે। એટલે કે 5માંથી જે 2 બેઠક છે તેના ઉપર આમ આદમી પાર્ટી, જ્યારે અન્ય 3 બેઠકો છે તેના ઉપર જે છે તે કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે અને વિધાનસભાની પેટા ચૂંટણી પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જ ગુજરાતની અંદર લડાશે। આભાર નિકુલ તમામ વિગતો માટે।